જોડાવું એ કોઈ નાના સૂની વાત નથી. એમ તુરી બારોટ સમાજ સેવા સંઘમાં આપણા ડોક્ટર શૈલેષભાઈ તુરી સાહેબ એમની ટીમમાં જોડાવું ને એ એટલું હોલ્યું નથી પાછું. એ દાંત ના કાઢો યાર, મને જેવું દેખાય છે એવું કહું. કારણ કે ઘણા બધા માણસોને એમ થાય કે ડોક્ટર શૈલેષભાઈ તુરી સાહેબની ટીમમાં રહીએ મજા આવે, આમથી આમ ગાડીઓમાં, આમથી આમ જવાનું, આમથી આમ કપડા બદલવાના, આમથી આમ જિલ્લા બદલવાના. એમાં તો ગહાવું પડે. ગહાઈને ઈ જગમારા મારે છે, ઈ જગારા મારે છે. આ એમની ટીમમાં આવવા માટે તો 1 રૂપિયો વાપરતા નથી. ઈ તો એ ગયા કાર્યક્રમમાં કીધું હતું. એવું ગયા કાર્યક્રમમાં બોલ્યા હતા કે હું તો કંજૂસ છું, 1 રૂપિયો નહીં વાપરું. રૂપિયા મળે એ ઠેકાણું મને બતાવો. એટલે એમની ટીમમાં જોડાવા માટે પણ અંદરથી ભાવ જોઈએ, 5 રૂપિયા પોતાના વાપરવાની તૈયારી જોઈએ. તો માણસ જાય. ઘરના કામને પડતા મૂકી 8-8 10-10 દાડા ઉધી એમની ટીમમાં જોડાય તો શૈલેષભાઈની ટીમમાં જોડાયા કહેવાય. બાકી ગમે એ માણસ વિચારતો હોય કે ના અમારે જોડાઈ જવું છે તો એ તરત બની શકે એમ નથી. એટલે આટલી તૈયારી હોય કોઈની જોડાવાની તો એ તૈયારી માટે એના માટે આ દરવાજા ખુલ્લા છે. કારણ કે કોઈ રૂપિયાની અપેક્ષા નહીં, 5 રૂપિયા ખીચાના ગહવાના અને ઉજાગરા કરવાના અને સમાજનું ભલું કરવા માટે થઈને નીકળેલી ટીમ છે. એકવાર વગાડો તાળીના ગડગડાટથી મારો બાપલિયો. શૈલેષભાઈ સાહેબ ક્યાં બેઠા છે? સાહેબ પછી આપ બેસો, વાંધો નહીં, અમે તો તમને વંદન કરીએ છીએ, પણ અમને અંદરથી એવું લાગે છે કે જ્યારે આપ ધારાસભ્ય બની જાઓ ને ત્યારે પાછા આટલી સંભાળ રાખજો અમારી. એ વખતે આટલી સંભાળ રાખજો પાછી. તમે જેમ નક્કી કર્યું છે બરાબર છે, એ ચોક્કસ વાત છે. તમે જેમ નક્કી કર્યું છે ગાંઠ વાળી છે, એમ અમુક અમારા જેવા માણસો એ ગાંઠ તો વાળી જ છે કે અમારે તમને ક્યાં પહોંચાડવા. એ વાત છે પાછી. ભલે અમારી પાસે રૂપિયા નથી, બાકી બીજા ઘણા રસ્તા છે કે તમારા સપના પૂરા કરવા અમે પણ ક્યાંક કામમાં લાગીશું સાહેબ. અને બધા તૈયારો વગાડો તાળી. ભાઈ ભાઈ ભાઈ, જેના થકી આ પ્રોગ્રામ થયો, જેના થકી જિગ્નેશ કવિરાજ અહીંયા સુધી આવ્યા, એવા આપણા સમાજના ગૌરવવંતા, આમ તો ફિલ્મ જગતમાં જેને બહુ મોટી નામના મેળવી, ડાયરાની દુનિયાથી માંડી મામાના માર્ગે ચાલી અને સમાજને જેને ગૌરવ અપાયું છે, ખાલી રૂપિયા ભેગા કર્યા છે એવું નહીં સમજતા.